દીવના વણાકબારામાં રબીસના લીધે એક 8 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના અમુક શ્વાનો વારંવાર લોકો પર હુમલો કરે છે। અનેક લોકો જખમી પણ થયા છે, જેને લઈને વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ શ્વાનનો ભોગ એક માસૂમ બાળકી બની હતી। વણાકબારાના રહેવાસી વિહાની અશોક સોલંકી ગત 13 તારીખના રોજ શ્વાન કરડતા 20 દિવસ બાદ વિહાનીની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઉના હોસ્પિટલમાં તેના રિપોર્ટ કરાવતા અડકવાનો શિકાર બની હોય તેવું જાણવા મળ્યું છે અને વિહાનીને ત્યાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં વિહાનીનું મૃત્યુ થયું હતું। વિહાનીના મોતના સમાચાર સાંભળતા દીવ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે। લોકોમાં શ્વાનોને લઈને ચિંતા વ્યાપી છે। આ ઘટનાએ સમગ્ર દીવમાં ચકચાર મચાવી છે। માસૂમ વિહાનીના મોતથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। જે કે સિંગુ સાથે કાળુ આહિર, દીવ।